તમે રેલી કહેજો કે મારા ફેસ ઉપર કાંઈ ફેરફાર દેખાય છે કે નહીં. મેં 2 કલાક લગાવીને રાખ્યું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? જો એક પાર્સલ આવ્યું છે બપોર વસાળે. આ પાર્સલ છે તો હાલો અત્યારે આપણે એનું ઓપનિંગ કરું અને ખોલી બતાવું કે આમાં શું છે. ચાલો. અમારી બેન ખાય છે જમરૂક. જો કજી ન પાર્સલ ખોલું છું. આટલી ટેપ નીકળતી. માસ્ક પાસે એડવર્ટાઈઝ કરવાનું હોય કે નહીં, એડ ઉતારવાની હોય તો એના માટેનું છે. આ 2 આવેલા છે, મારે 2 એડ શૂટ કરવાની છે. તો આમ માસ્ક લગાડવાનું હોય, પછી આમ ઉખડવાનું. પણ આને છે ને એ 2 કલાક રાખવાનો, મોઢા ઉપર 2 કલાક સોટાડીને રાખવાનું છે. જોઈએ હવે કેમ થાય છે. જાડું પેપર છે. હું આ ખોલીશ ને હવે વિડીયો બનાવવાનો ત્યારે મોકલું હવે તમને. કાં તો હાલો ને ખોલું તો મારે પેલા વિડીયો શૂટ કરવો પડશે, એવું થશે. બતાવો. માસ્ક આવે 2 કલાક સુધી ફેસ ઉપર લગાવીને રાખવાનું હોય, કાં તો તમારે આખી રાત લગાવીને સવારમાં કાઢી નાખવાનું હોય તો ગ્લો આવે. હવે તમને ખબર છે હું જેટલા મેકઅપ પ્રોડક્ટ કંઈ વાપરું છું ને તો હું આમ નામ નથી વાપરતી, મારે એડ કરવાની આવે એટલે મારે વાપરવા પડે. ન વાપરવા હોય તોય વાપરવા પડે. આમાં આવું મને લગાવવું ન ગમે લ્યો. પણ આ એડ આવેલી છે તો મારે ન છૂટકે આને મોઢા ઉપર લગાડવું પડશે. તો હું હવે તમે એમ નહીં કહેતા કે લગાડ્યા કરે છે. મારે કાંઈ લગાડવું ન હોય. હું મેકઅપ તમને કહું તો મેં મારી જિંદગીમાં અત્યાર સુધી ક્યારે મેં પાવડર નથી લગાડ્યું. હું લગાડું નહીં, મને ક્રીમ હાવ ઓછા ગમે મેકઅપ. કાંઈ નહીં, હાલો જો આ લગાવીને હું તમને બતાવું. એટલે મારે આનો શોર્ટ કરવો પડશે એટલે આ ઘડી બંધ કરવો પડે. લગાડ્યું છે અહીંયાથી આ છોડતો નથી. આમ મારી દાઢિયા પડે છે ને તો આ છે ને એકદમ આમ શીકણું છે આખો માસ્ક. અને કંઈક અલગ લાગે છે. તને ભૂત લાગુ છું? ગ્લો આવશે, ગ્લો શરીરનો હું મોઢાનો બીક શું લાગે એમ આ જેટલું વ્હાઈટ દેખાય ને આ છે ને આખું પાણી કલરનું થઈ જાય ને પછી આમ કાઢવાનું છે. ત્યાં સુધી રાખવાનું છે મારે. જો બહુ બોલવું નથી, નકર આ ઉખડી જા. મહેનત મારી પાણીમાં જાય. બીજું નહીં મોકલી. કાગળિયા નીકળે. જો પેપરમાં જોઈન્ટ હતું. હવે ક્યાં જમરૂક છે? કડકો લેતા જતો રૂમમાં લૂસવાનું. ભીનું જ લાગીશ ને બહુ જાને ચોક પડ્યું એનું. સૂઈ ગઈ હતી, અત્યારે જાગીશું અને હજી મારે 1 કલાક આ રાખવાનું છે. એકદમ પાણી કલર થઈ જાય ને ત્યાં સુધી. બોલાતું નથી, ચોટી ગયું ચોટી. ફેમિલી મેં નીંદર કરી લીધી છે અને એકદમ હુકાઈ ગયું છે. જો મસ્ત થઈ ગયું, ચોટી ગયું છે. બોલાતું નથી મારથી. તો આ ડબલ પડ હતું ને એટલે આ શું કહેવાય જાડું પડ રહી ગયું છે. ડબલ હતું અને આ બધું જો થઈ ગયું મસ્ત. ફેમિલી મેં માસ્ક કાઢી નાખ્યું છે અને છે ને મસ્ત ઠંડા પાણીએ મોઢું ધોઈ નાખ્યું છે. તો તમે રેલી કહેજો કે મારા ફેસ ઉપર કાંઈ ફેરફાર દેખાય છે કે નહીં. મેં 2 કલાક લગાવીને રાખ્યું. જોકે મને થોડોક ફેર દેખાણો. સારું છે એમ તો, વાંધો આવે એવું નથી. અને આડઅસર કોઈ થાય એમ નથી, કેમ કે મેં 2 કલાક અપ્લાય કર્યું ને એટલે મને ખબર છે. હું કહી શકું એમ, કેમ કે યુઝ કર્યું કે નહીં તેમ. તો ફેર તમને હાથેથી લાગ્યો હોય ને મારા ફેસ ઉપર તો કહેજો મને ફેર કેમ લાગ્યો છે એમ. મમ્મી મને ફેર દેખાય છે. દેખાય છે ને? ગ્લો મારે છે ને એકદમ ફેસ ગ્લો મારે. તો તારે એવું માસ લાવું છે ને, ગુંગા વયું જાય બધું.
હા બેન પણ આ પેકેજ છે આ મેં લગાવ્યું હતું ને તો આમાં આવ્યું હતું આ છે ને કેટલાનું આવે ખબર તમને આમાં 10 રૂપિયા લખ્યા છે આમાં 10 રૂપિયા લખ્યા છે તો હવે આમ કેટલાનું આવતું હોય ને એ મને ખબર નથી તમે આ નામ લખ્યું ને આ સર્ચ કરજો એટલે આઈડિયા આવી જાય મેશોમાં હશે ફ્લિપકાર્ટમાં ગમે એમાં હશે જોઈ લેજો કિંમત કેટલી છે આમાં 10 રૂપિયા લખ્યા છે બોલો એક પેકના તો કદાચ હશે મને ખબર નથી બહુ બે કિંમત મારી હો હશે 500 ને 550 નું બોલો પણ અહીંયા 10 રૂપિયા લખ્યા જો અહીંયા છે ને 10 રૂપિયા લખ્યા છે જો અહીંયા 10 રૂપિયા લખ્યા છે અને કિંમત દેખાય છે અહીંયા જો બે કિંમત મારેલી છે આમ મેં તો આ 10 વાળી જ જોઈ બોલો મોંઘું આવતું છે આટલું બધું બોલો નક્કી ન હોય આમાં કંઈ વિટામિન B3 આવેલું છે આમાં ફેમિલી જો હાન પડી ગઈ અને મેં રોટલી બનાવવાનું કામ લઈ લીધું છે રોટલી બનાવું છું શાક બની ગયું છે દેવ આવી ગયો છે વહેલા જમવા જેનું હિસકા ખાય છે તો હું કહું છું મામાને ખાવા દઈ દે હું રોટલી કરું છું તો જીનું બેન અમારે જો ને 2 વાટકા આપીને વહી ગયા છે હાલે જીનું ત્યાં તપેલીમાં છે ડીશ લઈ લઈએ હા રાહાવાળું છે જો મમ્મી ટાઈટ વાય છે મને છે ને શીનું કોઈ કામ નો સીંધે અને આમ નામ બેહવા દેતું હોય ને તો મજા જ આવ્યા કરે ઠામડા કોણ ધોશે ઠામડા હવે આ ને ઠામડાની હું બળીરા કરી એ તું મોટી થા હટ અને તું મળ ધોવા પછી મને તું મોટી થઈ જા ને તો બસ મારે આના આમ નામ જ બેહવાનું છે અને જીનો ઓલું કર નાખ આ કર નાખ તે કર નાખ જીનું વાસણ ઘસી નાખ પછી તું આજ સવારમાં કહેતી હતી ને મારે હારે નથી જવું તે બસ કામ કરાવશે બીજું તો હું હારે નહીં લગન નથી કરવા હા તે બે એક જ છું બેટા હવે જેને લે લગ્ન નથી કરવાના એને મને એમ કીધું કે મને તારે વગર ગમે નહીં મેં એને વાત કરતી હતી ને હું કહું હું જો મારી મમ્મીને મૂકીને આવી છું તારે જવું પડશે તે કે આપણે કે તો લગ્ન નથી કરવા મારે વાત દુખવા મળ્યો તમે પકડો ને કોઈ કામથી તો મેં કીધું તો હશે ને એ જીનું કહું તો આપણે તને રાખશું ઘરે અમારે સારું રહે કા કેમ કરશું અત્યારે તો તમારે જ કામ કરો તમે તો મોટા છો અમે તો નાના છે સારું હાલો ફેમિલી અહીંયા હું વિડીયો પૂરો કરી દઉં અને આજ મારે વિડીયો શૂટ કરવાનો હતો ને એ માસ્કનો એટલે મેં માસ્ક લગાવ્યું હતું પણ તમારે મંગાવવું હોય તો તમે મંગાવી શકો પણ કદાચ મોંઘું આવતું હશે મને લાગે એવું પણ મેં તો લગાડ્યું હતું જો મારા મોઢા ઉપર મને તો એવું કાંઈ ગમે નહીં લગાડવું પણ એડવર્ટાઈઝ હતી એટલે કરવું પડ્યું પણ જેને શોખ હોય મેકઅપનો મને તો પિમ્પલ્સ આવે કે એટલે હું કોઈ પ્રોડક્ટ બધી ઓછી યુઝ કરું પણ આ યુટ્યુબમાં આવ્યા પછી કાંઈકનું કાંઈક પ્રમોશન હોય ને તો મારે મોઢે અપ્લાય કરવું પડે તો હું પછી ઠીક છે હવે બધું શું કેવું તો સારું હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મળવી કાલના એક નવા વિડીયો સાથે હવે તો હમણાં કોઈ પાર્સલ નથી આવવાનું એક પાર્સલ પડ્યું છે એ તમને ખોલીને પછી બતાવીશ જે માસ્ક મેં મોઢે લગાવ્યું હતું ને સેમ એવું જ છે પગનું છે પણ એ આગળના વિડીયોમાં બતાવીશ સારું હાલો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ જય દ્વારકાધીશ એમ બોલવાનું હતું જય દ્વારકાધીશ